નમસ્કાર મિત્રો, ગુજરાતી મ્યુઝિક ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિડીયો 4 સફેદથી રાગ આશા વગાડતા શીખો। વિડીયોમાં આગળ આશામાં આવતું એક ભજન બતાવવામાં આવશે। વિડીયોમાં નવા આવેલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। સૌપ્રથમ જોઈએ રાગની બેઝિક માહિતી કે જે તમને સ્ક્રીન ઉપર લખેલી જોવા મળશે। રાગ એટલે રાગનું નામ લખેલું છે। ઠાઠ એટલે આગળ જે 10 ઠાઠના વિડીયો બનાવેલા છે એમાં મૂળ 10 ઠાઠ હોય એ ઠાઠનું નામ લખેલું છે। રાગની જાતિ ઓડવ સંપૂર્ણ। ઓડવ એટલે આરોહમાં 5 સ્વર અને સંપૂર્ણ એટલે અવરોહમાં 7 સ્વર। વાદી સ્વર મ। વાદી એટલે રાગમાં વધુ ઉપયોગમાં લેવાતો સ્વર કે જે આ વાદી સ્વર થાય છે। સંવાદી સા। સંવાદી એટલે ઓછો ઉપયોગમાં લેવાતો સ્વર। આગળ સ્વર બધા શુદ્ધ એટલે કે રાગમાં વપરાયેલા સ્વરો લખેલા છે। રાગ આશામાં બધા જ શુદ્ધ સ્વરનો ઉપયોગ કરવામાં આવે છે। વર્જિત એટલે રાગમાં ઉપયોગમાં ના લેવાતો સ્વર। આરોહમાં ગ અને નીનો ઉપયોગ કરવામાં આવતો નથી। સમય રાત્રિનો 3જો પ્રહર। આ થઈ રાગની બેઝિક માહિતી। આગળ જોઈએ આરોહ અવરોહ અને પકડ કેવી રીતે વગાડવાના। જે મિત્રોને ઘર બેઠા હાર્મોનિયમ શીખવું હોય એના માટે સરળ કોર્સની PDF જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપમાં મેસેજ કરી અને મંગાવી શકો છો। તો જોઈએ રાગ આશાના સૌપ્રથમ આરોહ અને અવરોહને। આરોહના સ્વર જોઈએ, પછી અવરોહના। આરોહમાં આજનો વિડીયો 4 સફેદથી છે એટલે 4 સફેદ સા રે। ગનો ઉપયોગ કરવામાં આવતો નથી। સીધું મ સા રે મ પ ધ અને તાર સપ્તકનો સા। આ થયા આરોહના સ્વર। હવે અવરોહના સ્વર। અવરોહમાં તાર સપ્તકનો સા, મધ્ય સપ્તકનો ની, ધ, પ, મ, ગ, રે અને સા। આ થયા આરોહ અને અવરોહના સ્વર। હવે વગાડી અને સાથે બોલવાનું છે, પછી જોશું પકડ। સૌપ્રથમ જોઈએ આમ આરોહ, પછી અવરોહ અને પછી પકડ। આરોહ સા રે મા આ થયું આરોહ। હવે અવરોહમાં આવી જ રીતે વગાડવાનું। સા ની ધ પ મ ગ રે સા। ફરી વખત આરોહ અને અવરોહ, પછી જોશું પકડ। સા રે મ પ ધ સા। અવરોહ સા ની ધ પ મ ગ રે સા। હવે પકડના સ્વર
સૌપ્રથમ જોઈએ, પછી પકડ વગાડીને પકડમાં રેથી શરૂઆત થશે. રે, મ, પ, ધ અને તાર સપ્તકનો સા. પછી આગળ ની, ધ, પ અને મ. પછી આગળ પકડનો ત્રીજો ભાગ ગ, સા, રે, ગ અને સા. પકડના 3 ભાગ છે. હવે વગાડીને જોઈએ પકડ. રે, મ, પ, ધ, સા. બીજો ભાગ ની, ધ, પ, મ. ત્રીજો ભાગ ગ, સા, રે, ગ, સા. ફરી વખત રે, સોરી, રે, મ, પ, ધ, સા, ની, ધ, પ, મ, ગ, સા, રે, ગ, સા. આવી રીતે આરોહ અવરોહ અને પકડ વગાડશો એટલે 4 સફેદથી રાગ આશા થશે. વધારે વિડીયો લાંબો થાય નહીં એટલા માટે રાગ આશામાં આવતું એક ભજન કે જે તમને વગાડીને નહીં પણ ખાલી બોલીને બતાવી દઉં. શ્યામ વિના વ્રજ સૂનું લાગે. આ ભજન રાગ આશામાં આવે છે. પાછા મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.